અસ્થિરતા અને ભયનું વાતાવરણ પ્રાદેશિક અને ધાર્મિક આક્રમણોના ભયમાં હતું, જ્યાં સામાજિક દૂષણોથી પીસાયેલા લોકોના જીવ અદ્ધર હતા, જેના લીધે અશાંતિનું વાતાવરણ પથરાયેલું હતું, જ્યાં આફતોના ધાડા વરસતા હતા અને ધર્મના નામે ધુતારાઓ પોતાની ચરમસીમાએ પહોંચ્યા હતા. પરિણામે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું અસ્તિત્વ નામશેષ રહેવા પામેલું હોય એવી નૈતિક અધોગતિના અને આ એકાંતિક ધર્મનું સદાય પોષણ થાય અને મુમુક્ષુઓ માટે મોક્ષનું દ્વાર સદાયને માટે ઉઘાડું થાય, તે માટે પોતાની હયાતીમાં પોતાના ધામ રૂપ સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પોતાના અખંડ પ્રગટપણાની પરંપરા અને આત્યંતિક કલ્યાણનો માર્ગ સદાયને માટે ચાલુ રાખ્યો. આ વિરલ કાર્ય કાળક્રમે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા સદાય કાર્યરત છે. દિવ્ય સાનિધ્યનો અનુભવ થઈ રહ્યો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજ આનંદને પોતાની કર્મભૂમિ બનાવનાર આ વિરલ સંત વિભૂતિ સાધુતા અને કર્મઠતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. ભારતીય સંસ્કૃતિ અને સનાતન આધ્યાત્મિક વારસાને આજે 92 વર્ષની ઉંમરે પણ પોતાના સાનિધ્યથી ધન્ય કરતા આબાદ વૃદ્ધના આધ્યાત્મિક માર્ગદર્શક છે. પરબ્રહ્મના દિવ્ય સ્વરૂપમાં તેઓ નિરંતર રમમાણ રહે છે. આ સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ સંતના સ્પર્શથી સૌ કોઈને અનુભવ થાય છે કે સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ રહીને સૌનું કલ્યાણ કરે છે અને સૌને કૃતાર્થ કરી રહ્યા છે.